હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે આપણે બધું વાસી કામ કરીને ફ્રેશ થઈ ગયા અને હવે તો રસોઈની તૈયારી થઈ ગઈ। રસોઈમાં તો આજ મહેમાન આવ્યા છે, અમારે મહેમાન આવી ગયા પણ કામ હારવાર આપણે કરાવવાનું હોય પણ ઉપાધિ ન હોય કે આપણે જ કરવું પડશે। આપણે દેવાનભાઈ એમ કે હાય તો આપણે ભેગા બેસી જઈએ, હાલે ખરું। ને મહેમાનમાં અમારે આવ્યા છે દેસાઈ વડાડાના સરપંચ મારી બેન, મારાથી જિંદગી તો એ અત્યારે આવ્યા છે મોટા બાપુજીની ખબર પૂછવાની, તો હજી આવ્યા જ છે। અને રસોઈમાં તો જમાઈ આવે એટલે કંઈક બનાવવું જ પડે। નકરવાની જમાઈ એમ કે હારા ને કંઈ ખવડાવ્યું નહીં, ધોખા કરે। રસોઈ તો અમારે અત્યારે વારો હોય પ્રીતિબેનનો, એટલે તો પ્રીતિને જ બધી રસોઈ બનાવીને ખવડાવવાની છે। કેટલે પૈગું બેન રસોઈનું? અડધે પુગાડી દીધું તો હાલ, તો આજ તો તૈયાર જ જમવાનું ને? શું થાય? મેથી મરચાનું કટિંગ, ખજૂર આંબલી વાફવાના છે, શાક થઈ ગયું છે, લોટ બંધ થઈ ગયો છે, રોટલી બનાવવાની છે। પૂરી ન બનાવતા રોટલી જ બનાવજો। અને મમ્મી ચા બનાવે છે, મિલન કુમાર પૂરી નથી ખાતા તો હું ખાવ ભજીયા જ ખાઈ। અને અહીંયા ચા પાકે છે, મમ્મી મીઠી છે ચા। મહેમાન આવ્યા એટલે ચા ના, મહેમાન તો ચા પીતા નથી, તો પાછા દૂધ જ પીવે। એ હારું હારું જ ખાય કા, શાક રોટલી નો ખાય, રોજ ભજીયા ખાય ઘરે કે બહાર જઈને જ ખાય। આ છે અમારા મિલન કુમાર, અને મિલન કુમારનો ફોન આવ્યો અને લાઈટ ગઈ। 7 વાગે ફોન આવ્યો મિલન કુમાર કે અમે આવી છીએ, અને આપણે લાઈટ વહી ગઈ। એટલે મહેમાને એવા મહેમાનનું નામ પડે લાઈટ વહી ગઈ, એટલે હવે અત્યારે બેઠા છે ગરમીમાં કા દેવાંશ? અમારે દેવાંશને તકલીફ પડે છે, એ નથી રહેતો। અને મહેમાને તો દૂધ પી લીધું છે, દૂધ જ પીવે, ચા પીતા નથી। મારા પપ્પાની ચા બને છે। દેવાંશ તારે ચા પીવો છે? કેવો હોય ચા? થોડોક પી લે ને, ચા ચાખે જ નહીં હોય, ચા ખોઈ નથી। કેને પીવાનો ચા? કેને? આમ ટી શર્ટ હેઠું રાખીને હરખું કેને પીવાનું? ચા પીવાય? ગંધાવો। જો આપણે આવી ગયા દેવાંશભાઈ જનકભાઈની દુકાનમાં। શું લીધું દુકાનમાંથી? એ શું છે? મેંગો સોડા। આ છે મારા કાકા વિનુ કાકા રસોયા કા રનક? હવે બૈડી આવો આટો મારવા વિનુ કાકા જનક। અમારે તો હરખત થઈ ગયા છે, તમારે ડેમ ભરાય પછી આવશે। ડેમ સલી પછી આને પાછા લેતા એક દી નથી રહેતો। આવજો વિનુ કાકા, રાત ને ઉપાડ્યો તો 1 કલાક રોયો, પપ્પા જાવું ને બા જાવું। હવે આને અહીં લઈ આવે, મારે એકલી ને આવું આઈટમ કરવા મૂકીને આવો। હે બે લેતું હોય તો થાય, હવે એવું જ કરવું જોઈએ। સીધ જવું છે, સીધ જવું। જો આપણે ઓલે ઘેરે મોટા બાપુજી આગળ ગયા, પણ એવા પાછા આવ્યા દેવાંશભાઈ ત્યાં રહ્યા નહીં। હે દેવાંશ ને મામાન ઘર જ છે, ઈ કે પાચીન ઘરે જાવું, ત્યાંથી ક્યાંય અહીંયા આવીને એટલે ક્યાંય બેહવા ન જાવ, એક આપણે અહીંયા જ રોકાવાનું। અને અહીંયા બધા આવી એટલે એમ કે બેહવા આવજો, હું બેહવા જઈ। આ તેમ કરતા તો બૈડિયા જ હારા, મને એવું લાગે। ત્યાં તો દુકાન છે ભાઈ, બધું આપણે તોય આ બોટલ સોડા લઈ આવ્યો પણ તોય નહીં। જો મેંગો પીવા માંડ્યો આવીને, પણ અહીંયા લઈ આવ્યો, ભેગો પાછો મીતે ભેગો જ જોઈએ રમવા અહીંયા, એવો વાયડો છે કા દેવાંશ? પાછું થોડોક લાઈટ નથી એટલે એનો પ્રશ્ન છે, એટલે એમ નથી રહેતો। જો આપણે દેવાંશે રહેવા નથી દીધું, આપણે તો ઓલા ઘરેથી ફટાફટ આવતા રહ્યા। આવતા રાત સારું થયું, તમારે ચટણી બનાવવાની છે, હું તમને હમણાં ફોન કર્યો હતો, હાલો એમ તે સારું હાલો ચટણી બનાવી દે। અને અમે બધા અહીંયા ભેગા થઈને એટલે ચટણીનું કામ આપણું, ને આપણે પહેલેથી ચટણી મારે જ બનાવવાની। અમે બધી બેનો ભેગી તમારા હાથની જ ભાવે। સારું હાલો ખવડાવી દઈએ। આજનો દી આપણે ખજૂર આંબલી બાફી અને ગાળી તૈયાર કરી લીધા। એમાં નાખી દે ગોળ, અને અહીંયા આપણે વરસાદે ચાલુ થઈ ગયો છે। જો આમ કેવો આવે ધીમો ધીમો, જો વરસાદ આવે। અને હવે એમાં નાખી દે લસણવાળી ચટણી, પછી આદુ લસણ ધાણા ભાજી તજ લવિંગ બધું મિક્સ જ છે। મમ્મીએ ખાંડીનામાં 1 આઈટમ નાખી દીધું, એટલે આપણે એ બધું નાખી દે। અને હવે નાખી દે
જો આપણી ચટણી હમણાં થઈ જાય તૈયાર. પ્રીતિબેન હવે તમે આવી રીતના જ બનાવશો રે. હા પાકું. ગોળ જાજે નાખવાનો, ચટણી મીઠી લાગવી જોઈએ. અને તજલાવીની ભૂકી રહી ને એટલે પ્રોગ્રામ જેવો સ્વાદ આવે. આપણે મહેમાન માટે બનાવવાનો છે શીરો ને મહેમાન તો હમણાં મમ્મીને ચાલુ જ રહે. કાલ બીજા લોકો આવશે રાજકોટ વાળા અને આજ વડાળા વાળા એવા. અને અમે તો કાલ આવી ગયા પણ અમને હાંજે પુટલા કરીને ખવડાવી દીધા ટૂપી બેને. શીરો મેં કીધું લાવો હું બનાવી દઉં. જો આપણે રવો બકડિયામાં સારી લઈ લીધો ને હવે ઘી નાખી શેકી નાખી. અને વરસાદ જો બારીએથી ચાલુ છે ને પવન એવો ઠંડો ઠંડો આવે. વાતાવરણ એકદમ બહુ સરસ થઈ ગયું છે. જો આપણો શીરો બની ગયો અને હવે એમાં આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈએ. શીરો એવો સરસ બનાવ્યો છે કારણ કે જમાઈ આવે એટલે વસ્તુ બધી સારી બનાવવી પડે ને. જમાઈ મમ્મીને ઘરે આવ્યા છે કોટીમાં મમ્મીની વેલ્યુ જાય ને કે હાલ મેં ખવડાવ્યું નહીં. એટલે જો શીરો ઘીમાં એકદમ પસપસતો થઈ ગયો તૈયાર. હાલો મિલન કુમાર ખાઈ લો નકરો શીરો ભજીયા જ ખવડાવવા. કાપ દીધી હા શીરો આપણે ભજીયા બનાવે છે પ્રીતિબેન. કીધું ઘરે તો ભજીયા રોજ મારે જ બનાવીને ખાવાનું. અત્યારે તું બનાવીને ખવડે ભજીયા હું નહીં બનાવી દઉં. અને ભજીયા પ્રીતિબેન સરસ જ બનાવે જો કઈ ઘટે નહીં એવા. કા પ્રીતિ? તમારી બેન છું એટલે આવડે. ભજીયા તો આવડે જ ને. ભજીયા સરસ થાય છે મારા કરતા તારા સરસ ભજીયા થાય છે. મારી ખોટી વાત છે. પછી ખાવ પછી ખબર પડે. અત્યારે દેખાવ તો સરસ આવે છે આમ મોટા મોટા ફૂલી ફૂલી સરસ થાય છે. અને એમાંય વરસાદ ચાલુ છે ઝરમર ને એમાંય ભજીયા ખાવાની મજા તો અલગ હોય ને એમાંય પાછા તૈયાર. એટલે ભજીયા ભાવશે હારા એવું લાગે છે. તો હવે આપણે તૈયાર થઈ ગયા ઘરે જવા માટે. ને આજ તો વરસાદ છે થોડો પણ ગમે એવો વરસાદ હોત પણ આપણે નીકળી જવાનું એ નક્કી જ હતું. આપણે ઘરે જમના એ દોવા દીધું નથી. 2 ટાણા થયા એટલે આપણે તો નીકળી જ જવું હતું. તો આજે સવારે ન નીકળી. મેં કીધું ના આ વખતે જ રોકાવું છે. સાંજે જઈને દોવું બપોરે નથી દોવી. ભલે ન દીધું દોવા કે આપણે આવવું તો ખરા ને આવવું પડે એમાંય હાલે એમ જ નહોતું. ફરજિયાત આવવું જ પડે એમ હતું. આપણો જીવ જ અહીંયા વળી ગયો તો કે આવવું જ છે. ને હવે આપણે તૈયાર થઈ ગયા. અત્યારે થયો છે ટાઈમ 1:15 અને હવે મિલન કુમાર આવ્યા છે એની 4 વ્હીલ લઈને. એટલે આપણે વરસાદ નડશે નહીં. બસમાં માળિયાથી બેહાર દે સીધી જામનગર ગાડી. હાલો પ્રીતિબેન તમે બધા એમને મૂકવા ગાડી સાથે બેસી જ જાઓ. હાલો મમ્મી આવજો હવે. હાલો આવજો મોટે બાપુ. ખાજો તમે કઈ વાંધો નથી ને? હાલો હું જાઉં છું પાછા હાઈતમ કરવા આવીશ. હા અને વાલે આવ ભાગ દે કઈ ન જવાનું. ના હાલો આવજો. હા ધ્યાન રાખજો જમી લેજો ધરા એટલે બેઠા થઈ જાવ. તો હવે આપણે નીકળી ગયા ગાડીમાં બેસી ગયા. અમારા પ્રીતિબેન અને આરતી અને મિલન કુમાર આપણે મૂકી જાય છે. આ આપણો ભાખરવડનો ડેમ પણ અત્યારે કઈ પાણી ભરાણું નથી એટલે આપણે કઈ જોવા જવાની જરૂર છે નહીં. અહીંયા આટલો બધો વરસાદ નથી એટલે ડેમ એમને ખાલી છે. ક્યાંય પાણી જો નદીમાં ભર્યું જ નથી. અને અહીંયા મિલન કુમાર હાકે છે ગાડી. આતી તું એકસો ક્યારેક નથી હાકતી? મને ડ્રાઇવિંગ ફાવતું. મોટરસાયકલ ફાવે ગાડી નથી ફાવતી. જો આપણે ઘરે આવી ગયા અને ઘરે આવ્યા આપણે 5:30 થઈ ગયા. ઘરે આવ્યા હતા કા? હા 5:30 વાગ્યા તો દેવાંશી પપ્પા તેડવા આવી ગયા. 7:30 આવી ગયા ભેગો વરસાદ આવી ગયો. બે ભેગું થઈ ગયું. હા જરૂર હતી રેડાની એવો આવી ગયો. બહુ તો નથી આવ્યો પણ જેવી જરૂર હતી એવી આવી ગયો. આપણે ગારો થઈ ગયો એવું આમ બધું. ગારો તો અત્યારે થઈ જ જાય. કપાસિયા સોઈપા હતા ને એ હવે 100% એનું કામ થઈ જાય એવો આવ્યો છે. ખાલા બુઈરા ને હા એ ખાલા આવે આપણે જોખમ હતું કે આ રેડો નહીં આવે ને તો હુકાઈ જાય. કારણ કે વરસાદ આવે એવું હતો એટલે ઉપર સરસ નાખ્યા હોય હા એટલે હુકાવાની બીક હતી પણ વાંધો ન આવ્યો. અસલ થઈ ગયું કમ્પ્લેટ. હવે વાંધો નહીં આવે. હા અને આપણે દેવાંશ આટું બૂટ લેતા જ આવ્યા. આજે કાલ નો લીધેલો ગયા તે દી ન લીધા પણ આજે લઈ લીધા આવ્યા તે. દેવાંશ ને તો શોખ હતો લાઈટ વાળા બૂટ નો પણ ઈથી જ આજો મને હતો કારણ કે
પછી મોટા છોકરાઓ કઈ લાઈટ વાળા બૂટ તો ન ગમે, નાના છોકરા હોય ત્યારે બહુ થઈ ગયું જો. એટલે હરખ હે નાનું બહુ થઈ ગયું. હાલ તો લાઈટ થઈ દેવા હાલ તો જો કેવી લાઈટ થઈ છે. તો આલી નો હકે ને નાનું. ઓ ઈ હું નાનું ભાવ તો બહુ જો. નાનું ભાવનું તો સેટિંગ જ નથી આવતું. આખે બસમાં માસીની ઘરે જાવું, માસીની ઘરે જાવું, અને કાલે એમ કહેતો ઘરે જાવું. હાલ તો હવે આલે જો. જો. જો આમાં જા. હાલ તો ક્યાં જો 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 જો. હા જો. આ તો અસલ દિવસ લાઈટ થઈ હો. હે દિવસ અસલ થઈ ગયા. કોણે લઈ દીધા બૂટ તને? કોને લઈ દીધા લા? હે? બૂટ કોણે લઈ દીધા? હે મમ્મીને. તાર પપ્પાએ નથી લઈ દીધા? હે જો હવે અત્યારે આપણે આવી ગયા જમડાને દોવા. કાલ હાંજે અને આજે સવારે આપણે દોઈ નથી, કારણ કે બીજા લઈવા જ બેન એને દોવા દીધું નહીં. અત્યારે એટલે હવે મને નૈનાને એમ કહે છે કે દોઈ દોઈ લે જો દોઈ લો ને. મને આવીને સીધી ઘૂમરા મારવા માંડીને કીધું દોઈ લે. હાલો દોઈ લો. હવે ઉપાડી ને આ મને દોવા દે એ મને ખબર છે. બે ટાણા નથી દોઈ તોય મને દોવા દે. એટલે મને તો એવું લાગે છે કે હાઈ તેમ કરવા મને નહીં જવા દે. આ હોતન પર ભેંસ હતી ઓળા. હે એટલે હમણાં જોઈશી. પાછું એવું હોય ઘણા ઢોર એવો હોય બે ટાણા નો દોઈ હોય ને તો પાછામાં મને નો દે. પણ આને એવું નથી. અને ઓલી વખતે હું ગઈ હતી ને ભાખરવડ ત્યારે એને દીધું તું દોવા, કંકુ પગલામ ગઈ ત્યારે. પણ અત્યારે આ વખતે ન દીધું. હા અવાજ હોત કરે. એ બાને શું હોય, એકબીજાને આમ એને ખબર પડી જાય, વર્તી જાય કે આ મને હવે કાયમ દોવે છે ને ઈ જ દોવે છે એમ. નકર તો તને ઈ નો દોવા દે ને. હા આ બે દિવસે નો દોવી તો કે કોઈ નથી દેવું દોવા. હા પણ ખબર છે કે હવે આપણા માલકીન આવી ગયા હે. મને આવીને હા. રગવા માંડી કે દોઈ લ્યું. ફેર પડે યાર હે ને, ઢોરે વર્તે. હા માણસ એના જે કાયમી દોતાય ને એને વર્તે ને કઈક આવે ને એને વર્તે. વર્તી જાય. હા લા આપણો બંદોબસ્ત છે કે જાવા આવવાનું નહીં. એટલે તમારે મને ના પાડવી જ ન પડે. હા આપણે કઈ ના નો પાડવી પડે. એક ગાય કે ભેંસ રાખી હોય ને એટલે ક્યાંય જવાનું માથાકૂટ જ ન રહીએ. એમાં હંતુ આવી જાય, ના નો પાડવી પડે એની રીતે બધું ગોઠવાઈ જાય. મને છૂટ જ દીધેલી છે જા. પણ હું વયાવાની જ હોય ખબર છે. જો આ કાલ ફોન આવી ગયો કે ગાયે દોવા નથી દીધું એટલે તોય મેં કીધું સવારે તો નથી આવું ભલે દોવાનું દીધું. આજ તો બપોર પછી બસમાં જ બેહવું છે. પણ હવે અત્યારે દઈ દીધું ને એટલે હવે વાંધો નહીં આવે.